એક ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવાની કાકરીચાળો કરવાની ઘટના સામે આવી છે। ગતરોજ આ બનાવ બન્યો છે વડોદરા શહેરના તરસાલી શાક માર્કેટ પાસે સિદ્ધિવિનાયક યુવક મિત્ર મંડળના ગણેશ પંડાલ પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા કાકરીચાળો કરાયો અને જેને લઈને પોલીસ દોડતી થઈ હતી। ઘટનાની જાણકારી મળતાની સાથે તાત્કાલિક ધોરણે મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો સ્ટાફ પહોંચી ગયો। તેઓ દ્વારા આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી દેવામાં આવી। એક ગણેશ પંડાલ પર પથ્થરમારો થયો હોય, પથ્થર ફેંકવામાં આવ્યા હોય, કાકરીચાળો થયો હોય તેવી જાણકારી થતાની સાથે જ ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા, એફ ડિવિઝન એસીપી પ્રણવ કટારિયા સાહેબ સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેઓ દ્વારા તપાસ કરવામાં આવી। રાજકીય નેતાઓ પણ આ અંતર્ગત ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા। વડોદરા મહાનગરપાલિકાના દંડક શૈલેષ પાટીલ પણ પહોંચ્યા હતા અને તેમણે આ પ્રવૃત્તિને આતંકવાદી માનસિકતા સાથે જોડી હતી। તેમનું કહેવું છે કે પહેલા પણ શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાની જે ઘટના સામે આવી છે અને ત્યારબાદ ગણેશ પંડાલ પર પથ્થર ફેંકી કાકરીચાળો કરવાની આ ઘટના અને જેમાં જેઓ દ્વારા જે અસામાજિક તત્વો દ્વારા આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવે છે તેમની બુદ્ધિને આતંકવાદી પ્રવૃત્તિ ધરાવતી બુદ્ધિ તેમણે ગણાવી હતી ને આવા તત્વો સામે તાત્કાલિક ધોરણે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે તેમ પણ કહ્યું હતું। વડોદરા શહેર એક સંસ્કારી નગરી, વડોદરા એક પ્રિય નગરી જેમાં ગણપતિ આગમનથી લઈને નવરાત્રિ સુધી શિવજીની સવારી સુધીનો માહોલ વડોદરા શહેરમાં જ્યારે બનતો હોય છે તો હું ચોક્કસપણે એક અસામાજિક તત્વો જે પ્રમાણે આપણે જોયું કે ગણપતિ દાદાનું આગમન થતું હતું એની પર જે ઈંડા ફેંકવામાં આવેલા, એક માફિયા ગેંગે આ કાવતરું કરેલું। બીજું, મારા મત વિસ્તારમાં આજે તરસાલીમાં 35 વર્ષથી ગણેશ મંડળનું આયોજન કરે છે, બહુ મોટું ગ્રુપ છે, સારું છે। આજ દિન સુધી અહીંયા આ રીતનું કોઈ બી કાર્યક્રમ કે કાકરીચાળોનો બનાવ બન્યો નથી। આ પહેલી વાર બનાવ બન્યો છે એટલે આ એક ચોક્કસ કોઈક માફિયા ગેંગ સક્રિય થયું છે। પોલીસ સરસ કામગીરી કરી રહી છે। જે પ્રમાણે ઈંડા ફેંકવામાં ગણપતિ દાદા પર એ લોકોને સ્ટેપ બાય સ્ટેપ બધાને ઉઠાવી લેવામાં આવે છે અને રોજ પેપરમાં બી કંઈક નવું એ લોકોનું આવતું જતું રહ્યું છે। આજે અત્યારે જ ખબર પડી છે કે અહીંયા ગણપતિનું આરતી ચાલતી છે ત્યારે કોઈક અસામાજિક તત્વો એને પથ્થર બી માર્યા છે। અહીંયા મંડળો દ્વારા બી એવું કહેવામાં આવે છે કે પહેલી વાર 35 વર્ષમાં આ બનાવ બન્યો છે। હું તો એવું કહું છું કે જે મેં પહેલો મારો વર્ડ જે ઈંડા ગણપતિ દાદા પર પડેલા એ મેં વર્ડ ફરી બી અહીં યુઝ કરીશ કે આ લોકોને એક આતંકવાદી નામ આપી જ દેવું જોઈએ। અસામાજિક તત્વો નહીં, આતંકવાદી જ કહેવા જોઈએ આ લોકોને કે જે આ રીતનું કૃત્ય કરે છે અને વડોદરા શહેરને એક શાંતિનું જે પ્રતીક છે એ દોહડાવવાની વાત કરી રહ્યા છે। અત્યારે હું તો કહું કે શ્રીજીનું આગમન બી થઈ ગયું છે, સારી રીતે પંડાલોમાં દર્શન કરવા લોકો આવી રહ્યા છે। આજે કંઈક મોટી ઘટના કરી હતી તો આનો જવાબદાર હવે કયું આતંકવાદી લઈ રહ્યું છે એ આપણે ચોક્કસ જોઈશું। આમાં પોલીસ સરસ કામગીરી કરી રહી છે, અત્યારે બી બેઠા જ છે, કોમ્બિંગ બી કરેલું છે આ વિસ્તારમાં, એટલે હવે આગળની કાર્યવાહી એ લોકો સર્ચ કરીને જે બી હાથમાં આવશે એને પકડશે। વિસ્તારમાં તરસાલી આર્ટિફિશિયલ લેકની બાજુનો જે એક ગલી છે ત્યાં જે ગણપતિ પંડાલ છે એમાં જે આયોજક છે તેમના દ્વારા એક પોલીસનું ધ્યાન દોરવામાં આવ્યું કે ગણપતિ પંડાલની બાજુમાં જે એક્ટિવા છે ત્યાં અમને કંઈક અવાજ આવ્યો તો એ બાબતે અમને ધ્યાન દોર્યું અને અમે ટીમ બનાવીને તપાસ કરી રહ્યા છે। અત્યારે હાલ પૂરતું કંઈ એવું ધ્યાને આવ્યું નથી પણ અમારી ટીમો અહીંયા કોમ્બિંગ કરી રહી છે, ધાબા ચેક કરી રહ્યા છે અને તમામ સીસીટીવી વગેરે જેટલા પણ અવેલેબલ હોય તે અમે ચેક કરી રહ્યા છે અને એસીપી ડીસીપી અમારા એલસીબીના માણસો, ડિસ્ટાફના માણસો અત્યારે તપાસમાં છે અને તપાસ ચાલુ છે કે શું એકચ્યુઅલી ઘટના શું બની હતી। વિસર્જનનું આપ જોઈ શકો છો કે તરસાલી અને બીજા અન્ય જેટલા પણ આર્ટિફિશિયલ પોન્ડ બનાવવામાં આવે છે તેમાં અત્યારે દરરોજના 500 થી 600 અને એનાથી પણ વધારે જે ઘરમેળના જે ગણપતિ હોય છે જે નાની સાઇઝના હોય છે તેનું વિસર્જન અત્યારે ચાલી રહ્યું છે અને ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન થઈ રહ્યું છે અને વિસર્જનની જગ્યાએ બીએમસી દ્વારા જે આર્ટિફિશિયલ પોન્ડ બનાવવામાં આવ્યું છે અને સ્વિમર્સ રાખવામાં આવ્યા છે। ત્યાં અમે વોચ ટાવર બનાવ્યું છે, વોચ ટાવર પર પોલીસ તૈનાત કરવામાં આવી છે, બોડી વોર્ન કેમેરા સાથે પોલીસને રાખવામાં આવી છે તથા ત્યાં સીસીટીવી પણ લગાવવામાં આવ્યા છે અને ક્રેનનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી કોઈ મોટા ગણપતિ આને લાવવામાં આવે તો ક્રેનનો ઉપયોગ કરીને તેનું વિસર્જન કરાવી શકીએ। તો હજુ તો તપાસ ચાલે છે કે ખરેખર ઘટના શું બની હતી। બાકી પોલીસ જો કોઈ એવી ઘટના સામે આવશે તો યોગ્ય કાર્યવાહી જરૂરથી કરશે, પરંતુ ઘટના શું છે તે બાબતે અત્યારે તપાસ ચાલુ છે।